વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ખૂબ જ ઉપર ચડી ગયો છે, ફર્સ્ટ ક્લાસ ગરમી છે અને મેડમ બનાવી રહ્યા છે આપણી માટે બ્રેકફાસ્ટ. તો મેડમજી ફ્રીજમાં બેસી જવું છે. વાહ ભાઈ વાહ. જોઈ કેમ લાગે છે? હમાઈ જશે ફ્રીજમાં? મને તો નથી લાગતું મને નથી લાગતું. મને લાગતું નથી કે સમય જાય એવું. બરાબર. કેવું કે જો સિંગલ બોડી છું એવું નથી. એમાં ડિપાર્ટમેન્ટ હોય ને મેડમ, નીચે ડાઉનમાં ફ્રીઝર છે. તો તમે પાછા ફેલાઈ જાઓ એટલે ના સમાવો. સારું, ચાલો. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ સીતારામ. બાલો બધા ઘી ખાવા ભાખરી ઉપર ઘી ખાવા બોલાવે છે. ભાખરી ઉપર લબાલબ. લબાલબ. તો ચાલો, બ્રેકફાસ્ટ ના કર્યું તો આવી જાવ બ્રેકફાસ્ટ કરવા. અને હું બ્રેકફાસ્ટ લઈ લઉં છું. પછી મળીએ તમને પાછા બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો મળું છું ઓફિસથી આવીને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ગયા છીએ ઘરે, વાગી ગયા છે બપોરના 2. આજે લેટ થઈ ગયું કેમ કે ઓફિસમાં કામ હતું. તો લંચનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં લંચ કરી લઈએ, પછી મળું તમને બહુ જલ્દી. ચકાચક લંચ લઈ લીધું છે. અને યંશુભાઈ જુઓ આવી ગયા છે ઘરે એના મામાને ત્યાંથી. યંશુભાઈ બધાને સીતારામ કહી દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાદા પ્રણામ. તો કેમ છો તમે બધા? મજામાં? ચાલો, યંશુભાઈએ પૂછ્યું છે બધા મજામાં છો કે નથી, કેમ છો? તો કમેન્ટમાં જરૂરથી લખી દો. તો ચાલો, આજે ઓફિસે થોડુંક વર્કલોડ છે કેમ કે આપણે ગયા હતા ગાંધીનગર, એટલે સેટરડે, સન્ડે અને મંડે 3 દિવસનું વર્કલોડ ભેગું થયું છે. તો ચાલો પહેલાં ઓફિસે પહોંચો ફટાફટ, પછી મળો તમને પાછો જલ્દીથી. ગયા છીએ ઘરે, વાગ્યા છે રાતના 8:30. ડિનરનો ટાઈમ થઈ ગયો છે ઓલમાં. તો પહેલાં ડિનર લઈ લઈએ ને. પ્યાઝની બોરી આવી ગઈ છે. ચાલો પહેલાં મેડમજી તો આજે સ્ટોકમાં છે નહીં, તો આપણે જાતે ચા ગરમ કરી લઈએ. ચાલો, તો પહેલાં ચા ગરમ કરી લઉં, પછી ડિનર લઈ લઉં, પછી મળું તમને પાછું જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. રાતના વાગી ગયા છે અને યંશુભાઈ ક્યાં જવું તમારે? હે? ક્યાં નાસ્તો કરવા? નાસ્તો ઘરે પડ્યો છે, કરી લ્યો. અલગ? શું નાસ્તો કરવા જવું છે? પણ ઓલો કયો? બહાર નાસ્તો કરવા જવું? શું નાસ્તો કરવા? શું કરવા હોય એ? બાર ચા ને થેપલા છે. ચા ને થેપલા મળે? બોલો, કરો છો નાસ્તો? હા, એવું મળે. બરાબર છે. આજે કઈ શનિવાર નથી. તમને કોણે પ્રોમિસ કર્યું હતું? હા, તો એમને કયો મેડમજી ક્યાં લઈ જાય? ઓલા પણ ક્યાં? એન્થમ સર્કલ. ઓહો, સર્કલ નું નામે આવડી ગયું જો ભાઈ ને. એન્થમ સર્કલ ક્યાં આવ્યું? મારા ઓફિસમાં ના આવે ભાઈ. હે? મારી ઓફિસ તો છે તો બંધ પાસે આવે. તારે એન્થમ સર્કલ ત્યાં ના આવે. ના. એન્થમ સર્કલ તો રિંગ રોડ પાસે આવે. હે? રિંગ રોડ? ત્યાં શું છે? રિંગ રોડ શું છે? નાસ્તા કરવાનું છે. રાતના 1 વાગે શેઠને નાસ્તો કરવા જવું છે. હે? રાતના? હા, તો આપણે એ ટાઈપના નથી ને માણસો. આપણે રાતના ઊંઘ લેવા વાળા માણસો છીએ, એટલે ઊંઘ કરી લેવાની. એવા જ છીએ. મેં તને કીધું જ નહોતું કે હું નાસ્તો કરવા લઈ જઈશ. મેં ક્યારે કીધું તને? હે? નાસ્તો કરવાનું મેં તો કીધું જ નહોતું હું લઈ જઈશ.
હા તો એને કહો ઓ મેડમ શું કીધું તમે નાસ્તો કરવાનું કીધું તો લઈ જવાનું તો લઈ જાઓ ચાલો લઈ જાઓ હા બરાબર છે હે તો ભાઈ જાઓ મેડમ લઈ જાઓ તમે પ્રોમિસ કર્યું હતું ને પ્રોમિસ કઈ વાતનું કર્યું હતું હે ગઈકાલે જો અમારી બેની શરત લાગી હતી એમાં શરત ઈ હારી ગઈ બરાબર છે હું નથી હાર્યો હું તો જીતો જ શરત ઈ હારી ગઈ છે તો શરત શું હતી તને ખબર છે શું શરત હતી હા હા જોરથી બોલો થોડો 119 બોક્સ નો હોય ને હા તો 5 વર્ષ સુધી નાસ્તો કરવા નહીં લઈ જવાનું 119 હોય ને તો લઈ જાવ હા બરાબર છે તો હું જીતો તો 119 બોક્સ હતા ને બરાબર છે એટલે 5 વર્ષ સુધી નાસ્તો ભૂલી જાઓ કટેશ નાસ્તો કટેશ મેડમજી રાતના 1 વાગે ભૂલ ભૂલૈયા 2 ચાલી રહ્યું છે 3 છે આ 3 છે આ માધુરી બિસ્કિટ વાળું 3 છે માધુરી બિસ્કિટ વાળું 3 છે ભૂલ ભૂલૈયા 2 છે ને ભૂલ ભૂલૈયા 2 છે ને પણ 3 છે 3 છે માધુરી બિસ્કિટ વાળું 3 છે માધુરી બિસ્કિટ હો ભાઈ દીક્ષિત નહીં ક્યાં હા જો નાસ્તો ચાલે છે અંશુભાઈ નાસ્તો કરી લ્યા ચાલા પણ રાતના 1 વાગી ગયો છે શેઠ રાડો તો પણ રાડું ન નખાય રાડું ન નખાય પણ ભલે વાળી રાડું ન નખાય છે ને જો કેટલો ધમાલી છે રાતના 1 વાગી ગયો છે ને રાડે રાડ થયો છે તાર મામા ઘરે રહ્યો તો ત્યાં નાસ્તો કરવા જવા હે ત્યાં તો રોકાવા ગયો ને તો મૂંઝાઈ ગયો ને રોવા માંડ્યો હવે ઘરે જવું છે મને તમારી યાદ આવતી હતી કરીને રોવા માંડ્યા ભાઈ બોલો એને મામાને રાતે 11 વાગે મૂકવા આવવો પડ્યો હે આવું કરવાનું હે આવું કરવાનું બીજી વાત ફેરવાની છે જ નહીં સોરી સાહેબ મેં પ્રોમિસ નતો કર્યો એટલે આપણે લઈ જવામાં નહીં આવે મને આવે છે ઊંઘ એટલે મારે સુઈ જવાનું થાય છે બરાબર છે શું અમને તમે સમજાવો કઈ ચાલો સુઈ જાઓ અત્યારે ના મેળ પડે બરાબર કાલે સવારે મારે ઓફિસે જવાનું હોય વહેલા એટલે અત્યારે મેળ નહીં પડે તારે રાડું નાખ્યું હોય તો રાડું નાખ બૂમો પાડવું હોય તો બૂમો પાડ નહીં મેળ પડે એટલે નહીં જ મેળ પડે બરાબર છે ચાલો તો ગાઈસ ભલે એ રાડો નાખ્યા કરશે ભાઈ સાહેબ કેટલી રાડો નાખે દાદાને ક્યાં લઈ જાય Guys, મને એવું કેમ લાગે છે કે આજે યંશુભાઈ અને મમ્મીના હાથનો માર ખાઈને શું છે મને એવું લાગે છે રોતા આજે સુવાનો વારો આવશે યંશુભાઈ એવું લાગે છે મને હા ભાઈ મૂકીએ છીએ બસ હવે બરાબર શું કીધું મેં હવે અવાજ નહીં બરાબર ચાલો તો ગાઈઝ રાખીએ છીએ આજના માટે આટલું જ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય